ઠાકરે બ્રધર્સ રિટર્ન. હા, ઉદ્ધવ અને રાજ ઠાકરેનું હવે મહામિલન થયું છે. બંને ભાઈઓએ જાહેરમાં આવીને એક થવાની ઘોષણા કરી છે. આમ તો જુદા પડ્યા એને 7300 દિવસ એટલે કે 20 વર્ષ થયા, પણ એમને હવે ખ્યાલ આવી ગયો છે કે બટેંગે તો કટેંગે, એટલે જુદા પડ્યા એટલે બેયના અસ્તિત્વનો સવાલ આવ્યો છે. અને હવે અસ્તિત્વની લડાઈ લડવા માટે અને ઠાકરે બ્રાન્ડની આઈડેન્ટિટી જાળવી રાખવા માટે આ બંને ભાઈઓ ભેગા થયા છે. આજે આપણે એની વાત કરીએ. નમસ્કાર. સિંહ પોતાની ટેરિટરી ગુમાવે ત્યારે એને ખ્યાલ આવે છે કે જો ગર્જના કરવી હોય તો પોતાના લોહીની જરૂર પડે. આવું જ કંઈક ઠાકરે પરિવારમાં થઈ રહ્યું છે. અને હવે બંને ભાઈઓ ભેગા થઈને મુંબઈની અને મહારાષ્ટ્રની ચૂંટણીમાં સાથે લડશે એવી ઘોષણા પણ કરી છે. અને આ બંને ભાઈઓનો પહેલા એક ટૂંકો પરિચય મેળવી લઈએ. ઉદ્ધવ ઠાકરે બાલાસાહેબ ઠાકરેના પુત્ર છે. રાજનીતિ પહેલા ફોટોગ્રાફર હતા. શિવસેનાના મુખપત્ર સામનાના એડિટર છે અને 2019થી 22 સુધી મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. 2023માં શિવસેનાના ભાગલા થયા પછી યુબીટી એટલે કે ઉદ્ધવની શિવસેના બનાવી. રાજ ઠાકરે એ બાલાસાહેબના ભાઈ શ્રીકાંત ઠાકરેના દીકરા છે. કાર્ટુનિસ્ટ અને પેન્ટર છે. અદ્દલ બાલાસાહેબ ઠાકરે જેવી જ અદા ધરાવે છે. ભારતીય વિદ્યાર્થી સેનાથી કારકિર્દીની શરૂઆત કરી. 2005 સુધી શિવસેનામાં રહ્યા અને 2006માં એણે પોતાની મનસેના બનાવી. 2025 એપ્રિલમાં મહારાષ્ટ્રમાં એક ઠરાવ બહાર પાડ્યો અને એમાં હિન્દી ભાષાને ત્રીજી ભાષા તરીકે જાહેર કરવાની ઘોષણા કરી. પણ પછી આ બંને ભાઈઓ આ મામલે એક થયા અને વિરોધ કર્યો. આખરે ફડણવીસે ઝૂકવું પડ્યું અને આ ઠરાવ પાછો ખેંચવો પડ્યો. ત્યારથી આ બંને ભાઈઓને સમજાઈ ગયું કે આપણે એક થઈશું તો આપણી તાકાત ઘણી વધારે છે. એક સમયે બાલાસાહેબ ઠાકરે ગુજરાતીઓ માટે ઘણું કહી ચૂક્યા છે. શિવસેનામાંથી છૂટા પડ્યા ત્યારે રાજ ઠાકરે ગુજરાતની મુલાકાત આવ્યા હતા અને નરેન્દ્ર મોદીએ આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.